નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 2માં આજે આપણે ગણિત વિષય શીખીશું. તો તમારી પાસે પેપર સેટ તો હશે જ. તો તે પેપર સેટમાં પાના નંબર 25 જુઓ. પાના નંબર 25 ઉપર પ્રશ્નપત્ર 3 આપ્યું છે. કયું પ્રશ્નપત્ર આપ્યું છે? પ્રશ્નપત્ર 3. તો આજે આપણે પ્રશ્નપત્ર 3 શીખીશું. પ્રશ્ન 1 અ. ચિત્રો ગણી સંખ્યા લખો. આ પહેલાં ચિત્ર ગણીશું. તો પહેલા નંબરમાં આપણે ફૂદડીના ચિત્ર ગણીશું. 1 2 3 4 5 6 7. તો ફૂદડીના ચિત્ર કેટલા થયા? 7. તો અહીં લખીશું 7. હવે બીજા નંબરમાં આપણે દીવાના ચિત્ર ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11. તો કેટલા દીવા થયા? 11. તો અહીં લખીશું 11. હવે ધજાના ચિત્ર ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. તો કેટલી ધજા થઈ? 15. લખો અહીં 15. હવે બોલના ચિત્ર ગણીશું. 1 2 3. કેટલા બોલ થયા? 3. હવે ફૂલના ચિત્ર ગણીશું. 1 2 3 4 5 6 7 8 9. ફૂલના ચિત્ર કેટલા થયા? 9. હવે પાનના ચિત્ર ગણીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. તો પાનના ચિત્ર અહીં કેટલા છે? 18. તો અહીં લખીશું 18. બ. નીચેની વસ્તુઓ માટે આપેલ ચોરસમાં ગોળ માટે ગોળ તથા લાંબા માટે તીરની નિશાની કરો. તો આ બ્રશ કેવું છે? લાંબુ. તો લાંબા માટે આપણે તીર દોરીશું. હવે બોલ. તો બોલ ગોળ છે કે લાંબો? ગોળ. તો અહીં ગોળ કરીશું. ચોરસમાં ગોળ છે એટલે. હવે ઘડિયાળ. તો ઘડિયાળ લાંબી છે કે ગોળ? ગોળ છે. તો અહીં પણ ગોળ કરીશું. હવે આ બાળનું ચિત્ર ગોળ છે કે લાંબુ? લાંબુ. એટલે અહીં તીર કરીશું. હવે આ બેટનું ચિત્ર. તો આ બેટ ગોળ છે કે લાંબુ? લાંબુ છે. તો અહીં તીર દોરીશું.
આવી ખંજરી. તો ખંજરી ગોળ દેખાય છે કે લાંબી દેખાય છે? ગોળ છે. તો ગોળ માટે આપણે ગોળ કરીશું. ક. નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, 36ને શબ્દોમાં ખાલી જગ્યા કહે છે. 36ને શબ્દમાં 36 કહેવાય. અહીં લખવાનું 36 શબ્દમાં. બીજું, 44 અને 46ની વચ્ચે ખાલી જગ્યા સંખ્યા આવે. તો કઈ સંખ્યા આવશે 44 અને 46ની વચ્ચે? 45. તો અહીં લખો 45. ત્રીજી ખાલી જગ્યા, 25માં દશકનો અંક ખાલી જગ્યા છે. તો આ 25માં દશકનો અંક કયો છે? 2. તો અહીં લખો 2. ચોથું, 10 + 7 બરાબર ખાલી જગ્યા થાય. તો કેટલા થશે? 17 થશે. લખીશું અહીં 17. પાંચમી, 22ને અંકમાં ખાલી જગ્યા લખાય. તો 22ને આપણે અંકમાં કઈ રીતે લખીએ છીએ? 2 બગડા 22. છઠ્ઠી ખાલી જગ્યા, 3 દશક અને 8 એકમથી બનતી સંખ્યા ખાલી જગ્યા છે. તો કઈ સંખ્યા બને? 38. સાતમી ખાલી જગ્યા, ચડતા ક્રમમાં સૌથી પહેલાં ખાલી જગ્યા સંખ્યા આવે. તો ચડતા ક્રમમાં સૌથી પહેલાં કઈ સંખ્યા આવશે? નાની. હવે આઠમી ખાલી જગ્યા, 2 + 2 બરાબર ખાલી જગ્યા થાય. તો 2 + 2 કેટલા થશે? 4. તો લખીશું અહીં 4. તો હવે તમે પાના નંબર 26 જુઓ. પ્રશ્ન 2 નીચેના આડા સરવાળા કરો. પહેલો, 10 + 9 બરાબર ખાલી જગ્યા. તો 10 + 9 બરાબર કેટલા થશે? 19 થશે. લખીશું 19. બીજું, 15 + 5 બરાબર ખાલી જગ્યા. તો કેટલા થશે 15 + 5? 20 થશે. લખો અહીંયા 20. ત્રીજું, 20 + 3 બરાબર ખાલી જગ્યા. તો 20 + 3 બરાબર કેટલા થશે? 23. લખો અહીંયા 23. બ. નીચેની ખાલી જગ્યામાં
ખૂટતી સંખ્યા લખો. 4. તો 4 પછી કઈ સંખ્યા ખૂટશે? 5. 6. 6 પછી કઈ આવશે? 7. 8. 8 પછી કઈ સંખ્યા ખૂટશે? 9. હવે 12. તો 12 પછી અહીંયા ખાલી જગ્યામાં કઈ સંખ્યા ખૂટશે? 13. 13 પછી 14. 15. 15 પછી આ ખાલી જગ્યામાં કઈ સંખ્યા ખૂટશે? 16. અને છેલ્લા 17. 25. 25 પછી આ ખાલી જગ્યામાં કઈ સંખ્યા ખૂટશે? 26. 27. તો આ ખાલી જગ્યામાં કઈ સંખ્યા ખૂટશે? 28. 29. તો આ ખાલી જગ્યામાં કઈ સંખ્યા ખૂટશે? 30. ચોથા નંબરનું જોઈએ. ખાલી જગ્યા 33. 33 પહેલાં આ ખાલી જગ્યામાં કઈ સંખ્યા ખૂટશે? 32. 33 પછી કઈ સંખ્યા ખૂટશે? 34. 35 પછી કઈ સંખ્યા આવશે? 36. 44. તો 44 પછી કઈ સંખ્યા ખૂટે છે? 45. 46 પછી કઈ સંખ્યા ખૂટશે? 47. 48 પછી કઈ સંખ્યા ખૂટશે? 49. ખાલી જગ્યા 18. તો 18 પહેલાં કઈ સંખ્યા ખૂટે છે? 17. 18 પછી કઈ સંખ્યા ખૂટશે? 19. 20. તો 20 પછી કઈ સંખ્યા ખૂટે છે? 21 ને 22. હવે છે 21. તો 21 પછી કઈ સંખ્યા ખૂટશે? 22. 23. 23 પછી કઈ સંખ્યાઓ ખૂટે છે? 24 અને 25. ક. ખાલી સ્થાન પૂરો. તો અહીં મણકા લખી રહ્યા છે, આપણે સંખ્યા લખીશું. તો દશકમાં કેટલા છે? 1. તો અહીં લખો 1. હવે એકમમાં કેટલા છે તે ગણીને લખીશું. 1 2 3 4 5 6. કેટલા થયા? 6. તો અહીં લખો 6. હવે બીજા નંબરના મણકા ગણીશું. તો સૌથી પહેલાં દશકમાં ગણીશું. 1 2 3 4. તો દશકમાં લખો 4. હવે જો એકમમાં એક પણ મણકો નથી દોરેલો, એટલે અહીં લખીશું 0. હવે ત્રીજા નંબરના અહીં સંખ્યા આપેલી છે, તો
તો આપણે સંખ્યાના મણકા દોરીશું. તો દશકના સંખ્યામાં કેટલા લખ્યા છે? 3 લખ્યા છે. આપણે દશકની લાઈનમાં 3 મણકા દોરીશું. 1 2 3. હવે એકમના ખાનામાં કેટલા દોરીશું? 4 દોરીશું. 1 2 3 4. હવે ચોથા નંબરમાં દોરીએ. તો દશકના ખાનામાં કેટલા લખ્યા છે? 2. તો દશકની લાઈનમાં દોરીશું 2. હવે એકમના ખાનામાં કેટલા મણકા દોરીશું આપણે? 8 દોરીશું. 1 2 3 4 5 6 7 અને 8. પ્રશ્ન 3 નીચેની સંખ્યાઓ શબ્દોમાં લખો. કેટલા છે? 4. તો એ લખીશું 4. આ કેટલા છે? 18. તો એ લખો 18. આ કેટલા છે? 49. તો અહીં લખીશું 2. નીચેની સંખ્યાઓ અંકમાં લખો. 7. તો લખીશું 7. 35. તો 35 કઈ રીતે લખીશું? તગડ પાછળ 35. 46. તો 46 કઈ રીતે લખાય? ચોગડ ચોગડ 46. તરત પછી આવતી સંખ્યા લખો. તો 9 પછી શું આવશે? 10. 22 પછી કેટલા આવશે? 23. 11 પછી કેટલા આવશે? 12. 42 પછી કેટલા આવશે? 43. 39 પછી કેટલા આવશે? 40. વચ્ચે આવતી સંખ્યા લખો. 5 અને 7 વચ્ચે કેટલા આવશે? 6. 12 અને 14 વચ્ચે કઈ સંખ્યા આવશે? 13. 27 અને 29 વચ્ચે કઈ સંખ્યા આવશે? 28. 31 અને 33 વચ્ચે કઈ સંખ્યા આવશે? 34. 45
45 અને 47. વચ્ચે કઈ સંખ્યા આવશે? 46. હવે પ્રશ્ન 4 નીચેનામાંથી સૌથી નાની સંખ્યા પર ગોળ કરો. તો પહેલું 9, 2, 11 અને 19. આમાંથી નાની સંખ્યા કઈ છે? 2. આપણે 2 ઉપર ગોળ કરીશું. 29, 39, 19 અને 49. તો આમાંથી નાની સંખ્યા કઈ છે? 19. 27, 32, 14 અને 45. આમાંથી નાની સંખ્યા કઈ છે? 14. તો અહીં ગોળ કરીશું. 10, 49, 40 અને 32. તો આમાંથી નાની સંખ્યા કઈ છે? બરાબર 10 છે. કઈ છે? 10. હવે તમે પાના નંબર 27 જુઓ. નીચેની સંખ્યાઓ ચડતા ક્રમમાં ગોઠવો. પહેલું 34, 17, 19 અને 9. તો આપણે ચડતા ક્રમમાં નાની સંખ્યાથી શરૂઆત કરીશું. તો સૌથી પહેલાં આવશે 9. 9 પછી 17, પછી 19, પછી આવશે 34, હવે બીજું 28, 30, 7 અને 46. તો આપણે સૌથી પહેલાં શેનાથી શરૂઆત કરીશું? 7થી. 7, 28, 30 અને 46. હવે ત્રીજું 33, 11, 44 અને 22. તો આમાં કંઈથી શરૂઆત કરીશું લખવાની? 11થી કરીશું. 11, 22, 33 અને 44. પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો. તો જુઓ 2 પછી 1 છોડીને 6 આપ્યા છે. તો વચ્ચે કેટલા લખીશું? 4 આવશે. શું આવશે? 4. 2 પછી 3 છોડી દીધા, 4 લખ્યા. એટલે 1 છોડી પછી જે આવતો હોય તે લખવાનો છે. 6 પછી 1 છોડીને 8, પછી આવશે 10. હવે અહીં આવશે, જુઓ 6 પછી 9 લખ્યા છે, તો અહીં 2 છોડવાના છે. તો 6ની પહેલાં 2 છોડીશું એટલે 3 આવશે. 4 અને 5 છોડી દઈએ એટલે 3 આવે. 6, 9 પછી 2 છોડીશું એટલે આવશે 12. 15 પછી 2 છોડીશું એટલે 18.
8 8 પછી 12 લખેલા આપ્યા છે. 8 પછી આવશે 10, વચ્ચે 1 છોડવાનો છે. 12 પછી 1 છોડીશું એટલે 14, 15 છોડ્યા એટલે 16, 17 છોડીને 18. પ્રશ્ન 5 નીચેનો ઘડિયો પૂરો કરો. અહીં આપણને 30નો ઘડિયો આપ્યો છે. 30 + 1 બરાબર 31. 30 + 2 બરાબર 32. અહીં 30 + 3 બરાબર 33. 30 + 4 બરાબર 34. 30 + 5 બરાબર 35. 30 + 6 બરાબર 36. 30 + 7 બરાબર 37. 30 + 8 બરાબર 38. 30 + 9 બરાબર 39. 30 + 10 બરાબર 40. તો વિદ્યાર્થીઓ આજે આપણે આટલું જ શીખીશું.